મુસ્લિમ, શીખ, ઈસાઈ, હિન્દુ, પારસી, જૈન. ઓકે, સરસ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બરાબર, બૌદ્ધ, બધા ધર્મો છે એ બધા ભારતમાં રહે છે. તો અહીંયા આપણે જોયું કે ભારત દેશ કેવો છે? વિવિધતા વાળો છે. ભાષામાં વિવિધતા, પરંતુ આપણા ભારત દેશમાં બધાને તક મળે છે. એવું નહીં કે હિન્દી વાળો હોય એ વડાપ્રધાન ના બની શકે, મરાઠી વાળો હોય એ વડાપ્રધાન ના બને, એવું છે ના. બધાને તક. કોઈ પણ જાતિનો વડાપ્રધાન બની શકે, કોઈ પણ જાતિનો નોકરી પણ કરી શકે, કોઈ પણ ધર્મનો નોકરી પણ કરી શકે. આ બધું આપણા ભારતમાં બંધારણમાં છે, એવી જોગવાઈ કરેલી છે. ચલો આગળ જોઈએ આપણે. ચલો, આર્થિક અસમાનતા એટલે બધા સુખી છે આપણા દેશમાં ભાઈ? ના. કેટલાક લોકોને તો દિવસનું ખાવા પણ નથી મળતું, અને કેટલાક તો એટલા બધા સુખી છે કે એમનો આખો બંગલો પૈસાથી ભરી નાખે ને, એ આખો બંગલો તોય પૈસા ખૂટે, એટલા મતલબ કે જગ્યા ઓછી પડે, એટલા અમુક સુખી છે. મુકેશ અંબાણી આપણા ઘણા બધા નામ છે. અને કેટલાક એટલા ગરીબ પણ છે કે જેમને ખાવાનું પણ ના મળે. એટલે એ બધું શું બતાવે છે? અસમાનતા. કેટલાક ગરીબ છે, કેટલાક સુખી છે. ચલો હવે આપણે મુદ્દો લખીએ. સમાનતા એટલે શું? લખો. આ પાઠ નાનો છે એટલે 2-3 દિવસમાં પૂરું થઈ જશે. તો આપણે સમાનતા એટલે શું? લખો. ભારતના દરેક નાગરિકને, લખો, ભારતના દરેક નાગરિકને સમાન તકો મળે, બરાબર. સૌને સમાન તક, આ લખ્યું ને, સમાન તક મળે, સૌને સન્માન મળે, સન્માન મળે, બધા મુજબ કાર્યરત છે. પછી લખો આગળ. સૌને સમાન અધિકાર મળે, સૌને સમાન અધિકાર મળે. વેરી ગુડ આરતીબા, તમે લખ્યો છે, બતાવ્યું બરાબર. બરાબર, એને સમાનતા કહેવામાં આવે છે. ચલો આગળ આપણે શીખીએ. ચલો, કઈ રીતે સમાનતા હોય છે? અહીંયા તમારી સામે લખેલું છે. શું લખેલું છે? પહેલું, પછી હું સમજાવું, એક જણ વાંચી લો. સમાનતા એ તો બરાબર. પછી ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા. વેરી ગુડ. ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા એટલે અલગ અલગ ધર્મના લોકો વચ્ચે આપણે દરેક ધર્મને સમાન તક આપી છે. બધા જ ધર્મોના વિદ્યાર્થીઓ ભણી શકે. અત્યારે તમે સામે બેઠે ભણ્યો છો ને,
અલગ અલગ ધર્મના છો તો દરેકને ભણવાની તક છે. વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીને આધારે સમાનતા, લિંગ આધારિત, લિંગ એટલે કે છોકરા છોકરી પુરુષ જાતિ આ બધાને એવું નહીં કે છોકરીઓ ન ભણી શકે, એવું ના હોય કે એ રાષ્ટ્રપતિ ના બની શકે. ઘણા એવા ઉદાહરણ છે કે છોકરીઓ એટલે કે મહિલાઓ રાષ્ટ્રપતિ બની છે, વડાપ્રધાન પણ બન્યા છે. એટલે બધાને સમાન તક મળે છે. શિક્ષણ મેળવવામાં પણ સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં પણ સમાનતા. તો લખી દો, 4 મુદ્દા લખી દો. ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિમાં સમાનતા, ભાષા કે બોલીને આધારે સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા. આ 3 મુદ્દાઓ કે ભી સમાનતા ક્યો હોય?